નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટની તો આગામી 24 કલાકમાં મિત્રો 5 રાજ્યોની અંદર ભારે વરસાદની આગાહી તેમજ ઠંડીમાં થશે વધારો। તો મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને મિત્રો આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો ગુજરાત વેધર અપડેટની આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર મિત્રો સતત વાતાવરણ બદલાઈ રહ્યું છે। એવામાં મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર આગામી 24 કલાકની અંદર 5 રાજ્યોની અંદર વરસાદની કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે સાથે 14 ફેબ્રુઆરી સુધી ઠંડીમાંથી કોઈ રાહત મળે નહીં એવું હાલ પણ સૂચવવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો તાપમાન જે છે એ પ્રતિકૂળ પણ જોવા મળી રહ્યો છે અને જેની હવામાનની તેમજ નિષ્ણાતોના આગાહીના અનુસાર અલગ અલગ રાજ્યોની અંદર મધ્યમથી ભારે વરસાદ કમોસમી વરસાદની ચેતવણી પણ આપવામાં આવી રહી છે। જેની અંદર મિત્રો આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અરુણાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી વગેરે વિસ્તારોની અંદર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો બીજી બાજુ 16 થી 17 ફેબ્રુઆરી આસપાસ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા વગેરે વિસ્તારોની અંદર પણ અમુક અંશે કમોસમી વરસાદ જોવા મળી શકે છે। આ સાથે સાથે મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર ઠંડી ઓછી થઈ છે પરંતુ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે। તેમજ મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મેરઠ, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, અમેઠી, બારાબંકી વગેરે વિસ્તારો તેમજ તલોદી, ચિત્રકૂટ, અયોધ્યા, પ્રયાગરાજ, ગોરખપુર, શામલી, સીતાપુર વગેરે વિસ્તારોની અંદર પણ મિત્રો ધુમ્મસની ચેતવણી આપવામાં આવી રહી છે। આ ઉપરાંત મિત્રો બીજી બાજુ આપણે વાત કરીએ તો સવારના ભાગની અંદર તેમજ રાતના ભાગની અંદર ફરી વખત ઠંડી યથાવત પણ જોવા મળી રહી છે। તો મિત્રો બીજી બાજુ તાપમાનની આપણે વાત કરીએ તો 12 સેલ્સિયસ પ્લસ રહેવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે સાથે મિત્રો હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર અલગ અલગ વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના તેમજ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અમુક અંશે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર।